મોર્નિંગ બધાને, કેમ છો બધા? ફરીથી નવા બ્લોગમાં સ્વાગત છે ભાઈ. તો કાલે આપણે એક બ્રેક પડી ગયો બ્લોગમાં, તો કે આસપાસ બ્લોગ ચાલુ કર્યો છે. સવારમાં હજી નાવાનું બાકી છે, નાવા જતો હતો, કીધું બ્લોગ ચાલુ કરતો હતો. તો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ, પછી નાસ્તો કરીને પછી ઓફિસે જઈએ, બરાબર. બાકી તો આવું છે કંઈક બહારનું લોકેશન, મસ્ત કેવો વ્યૂ આવે એનાથી જોઈ લે. મારે સ્કૂલ છે ને એટલે સ્કૂલના મેદાનમાં છે ને પાણી છાંટી દીધું. તો કાંઈ ચાલો હું નહીં આવું, પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરી. ભાઈ નાઈ તો થઈ ગયો છું રેડી, ને બે ગયો છું નાસ્તો કરો. તો ચા રોટલી ને એવું, અને રૂપાની જવા ફોન જોઈએ, કારખાને જવાની વાર છે. તો કે 8 તો વાગી જાય, પણ નિરાતે જવાનું. તો કાંઈ ચાલો નાસ્તો કરી લો, ચા રોટલી. તો ગાઈસ નાસ્તો પણ કરી લીધો છે, અને હવે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જવા દેવી ઓફિસ, હવે જે બપોરે આવીને વિડીયો ઉતારશું, બરાબર બ્લોગ. તો ચલો નીકળો ડાયરેક્ટ ઓફિસ. મમ્મી તો ઘરનું કામ કરે છે, અહીંયા વાસણ ધોવાના જે બાકી છે. હા ના ના તમે ધોઈ ના, કાંઈ નહીં, હાલો આપણે જવા દઈએ ઓફિસ. તો કાંઈ આવી ગયો છું પાછો ઓફિસે, બરોબર પાછા કામ કરવું મને. હવે વાગી ગયા છે 12:30, અને બપોરે પડી જાય ઘરે આવી ગયા છે જમવા. તો અત્યારે જમવાનું બનાવ્યું છે સોળીનું શાક, છાશ, રોટલા ને એવું, અને પપ્પા કાપે છે કેરી. ખાકટી થઈ ગઈ વિચારમાં, હારે છે ભૂંગળા. તો ત્રણેય બેસી જાય છે જમવા. જો કેટલા વાગ્યા, ઘડિયાળ થોડીક વાયા રહી જાય, કા ઊભી રહી જાય વચમાં. તો જમવા બે રહી, ખાકટી ને લીંબુ બધું ભેગું. ખાકટી ઉપાય કાપી નાખી શાકમાં, પછી એમાં લીંબુ નાખ્યું. બોલ તો સીતારામ, હું સીતારામ. કાંઈ ને હાલો, તો અમે છે ને ખાઈ લઈએ હવે. ભાઈ પાછા 11 વાગી ગયા છે 2, અને હવે પાછું જવા દઉં ઓફિસે, બરોબર. સાંજે આવી પાછા ઘરે 8 વાગે, તો પાછો બ્લોગ કન્ટિન્યુ કરી. તો મિત્રો પડી ગયા છે સાંજ, અને વાગી ગયા છે 8. આપણે આવી ગયા છીએ ઘરે, અને મસ્ત હાથ પગ ધોઈને રેડી થઈ ગયા. થોડી હાડીઓ હાંકેલ નાખી, મેન પપ્પાએ બે કે રેને કટકની હાડીઓ આવે, બે હાડી એક હાંકેલ નાખીને મમ્મીએ બનાવી નાખ્યું જમવાનું. અત્યારે બનાવ્યું છે ભાઈ પનીર ટીકાનું શાક, પનીરનું શાક, કાજુ પનીરનું શાક છે ઠેક, અને ગરમ ગરમ રોટલી બનાવી નાખી. તો કાંઈ ચાલો બે જઈએ જમવા. તો મિત્રો ફાઇનલી છે ને જમી આવીને આપણે આવી ગયા છીએ ગોળા ખાવા જવા માટે. હું ને વૃષ્ટિ બે આવ્યા, અમારે બધાને આવવાનો પ્લાન હતો, પછી બધાએ ના પડી, તો અમે બે વહી આવ્યા. પછી અમે આવ્યા છીએ જ્યારે રિંગ રોડે ઉપર 1Xમાં લઉં. તો જો ભાઈ રિંગ રોડે આવ્યા છીએ, અહીંયા છે ને મસ્ત એક ગોળા ખાવાનું ગોતી, ત્યાં ઉપર છીએ ગાડી લઈને, બરોબર. હવે અમે છે ને રિંગ રોડે નીકળ્યા છીએ, બરોબર, ગાડી લઈને ગોળાનું જોઈએ છીએ કઈ જગ્યાએ બે જાય ખાવી. કા હા. તો ફાઇનલી ભાઈ ગોળા ખાવા ઊભા રહી ગયા છે રોડ કાંઠે. તો બીજે ક્યાંય નહીં મળ્યું. તો ફાઇનલી ભાઈ રોડના કાંઠે ભાઈ છે ને નહેરવાળા રોડે આપણે બેઠા છીએ, કેનાલ રોડે ગોળા ખાવા, બરોબર. જોઈ લો હાવ આમ તમે લોકેશન જોઈ લો એટલે તમને ખબર પડી જાય. અમે હાવ સાદો ગોળો ખાધો, સામે જો એટલે ઊભો ને પાણી બહુ બધા ગોળો હોય છે, પણ કાંઈ મળ્યો નહીં. પછી ઘર સાઈડ આવતા હતા, પછી કેમ દાદા ગોળો મળ્યો નહીં સુરતમાં, આવડા મોટા સુરતમાં? ના ગોળા ઘણા બધા હતા, પણ ટ્રાફિક હતું ને, પછી ત્યાં અમે કાંઈ ગયા નહીં. પછી આપણે શું બ્લોગ ઉતારવાનું હોય, પછી ક્યાંય મજા ન આવે. નીરે થોડું હોય ને તો મજા આવે. તમે જો ભાઈ બેસી ગયા છે ગોળો ખાવા, બરોબર. મજા આવી ને? ગોળો કેવો છે એમ? મેં તો હજી સાચ્યો નથી, જો હું સાખી છું. ના હું ખાઈ લઉં. વાહ વાહ, 50 વાળો ડીશ છે, 50-50ની 2. હા તો ગાઈસ શેરી પડી ગઈ છે વૃષ્ટિના ડીશમાંથી. ટાઈપ હું સમસીમ લેવા ગઈ ને તે હેઠી પડી ગઈ, તે આપણે એની શેરી આપી દીધી. મારે હતી ને એને આપી દીધી. કા ખોરા પડ્યા ને ડીશમાંથી શેરી પડી ગઈ. બોલ આમ થાય. તો ભાઈ ગોળાને એવું ખાઈ લીધું છે, અને પાછા નીકળી ગયા છીએ ઘરે. લાવો તો ગાઈસ પાછો વૃષ્ટિને મેગીને આવી જશું પાછો ઘરે, બરોબર. તો અત્યારે હવે બ્લોગ પૂરો કરી, સુવાનો ટાઈમ થઈ ગયો છે, બધા સુઈ ગયા. આમ જો ફોન જોવે છે, કોઈ સૂતા છે. તો આપણે હવે બ્લોગ પૂરો કરી, અને આપણે પણ વિડીયો એડિટ કરીને પછી સુઈ જઈએ. તો મળીએ કાલે નવા બ્લોગમાં. વિડીયો કેવો લાગ્યો જરૂર છે કહી દેજો, અને સારો લાગ્યો હોય ને તો કમેન્ટ કરી દેજો, અને મસ્ત બધાને એક લાઈક કરી નાખજો, બરોબર. તો કાંઈ ચાલો વિડીયો એડિટ કરીને હવે હું સુઈ જાઉં, પછી 8 વાગે હવે વિડીયો ચડી જાય. તો ચલો મળીએ કાલે નવા બ્લોગમાં.